નમસ્કાર મિત્રો, આગામી 48 કલાકની અંદર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે પહેલાં વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ગોધરા, અરવલ્લી, મહીસાગર સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી છૂટછાયા વરસાદ વરસી શકે છે. કોઈક 1-2 સેન્ટરની અંદર ભારે ગાજવીજ સાથે પવન વેગથી વરસાદ વરસી શકે છે. તો અમદાવાદના ધંધુકા, ધોલેરા સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી હળવા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. કોઈક 1-2 સેન્ટરની અંદર પવન વેગથી વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત મહીસાગરના વીરપુર, બાલાસિનોર, સતરામપુર, કડાણા સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી છૂટછાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. કોઈ 1-2 સેન્ટરની અંદર ભારે ગાજવીજ સાથે વરસાદ પણ પડી શકે છે અને વડોદરાના ડભોઈ, ડેસર, કરજણના વિસ્તારો હોય. આ ઉપરાંત આણંદના પેટલાદ, સોજિત્રા, ઉમરેઠ સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી છૂટછાયા વરસાદ વરસી શકે છે. ખેડાના મમતેશ્વર, વસો સહિત અનેક વિસ્તારોની અમદાવાદના વિસ્તારોમાં પણ મધ્યમથી છૂટછાયા વરસાદ વરસી શકે છે. 1-2 સેન્ટરની અંદર ભારે ગાજવીજ સાથે પવન વેગથી વરસાદ વરસી શકે છે. હવે આપણે દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો આગામી 24 કલાકની અંદર દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને નર્મદાના ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડાના વિસ્તારોની અંદર 2.5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. કોઈક 1-2 સેન્ટરની અંદર ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. આ ઉપરાંત નવસારીના ગણદેવી, વાસંદા, ખેરગામ સહિત અનેક વિસ્તારોની અંદર પવન વેગથી વરસાદ વરસી શકે છે. પવનની ઝડપ 45 કિમીની આસપાસ રહેશે. ખાસ કરીને આપણે જોવા જઈએ તો નર્મદાના ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડા અને તાપીના ઉચ્છલ, નિઝર, કુકરમંડાના વિસ્તારોમાં પણ મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. કોઈક 1-2 સેન્ટરની અંદર ભારે ગાજવીજ સાથે પવન વેગથી વરસાદની આગાહી કરવામાં આવેલ છે. હવે આપણે ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો જે રાજસ્થાન બોર્ડર નજીક આવેલા વિસ્તારોમાં, આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને ગાંધીનગર, મહેસાણા, પાટણ, વડગામ, ડીસા, કાંકરેજ, લાખણી, દિયોદર, દાંતીવાડાના વિસ્તારોમાં પણ મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. કોઈક 1-2 સેન્ટરની અંદર ભારે ગાજવીજ સાથે વરસાદ પણ પડી શકે છે અને પવન વેગથી વરસાદની આગાહી કરવામાં આવેલ છે. હવે આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો આગામી 48 કલાકની અંદર સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી છૂટછાયા વરસાદની આગાહી કરવામાં આવેલ છે અને પવન વેગથી વરસાદ પડી શકે છે. અને કોઈક દરિયા કિનારે વિસ્તારો હોય, ભાવનગરના વિસ્તારો અને જામનગરના વિસ્તારોમાં પણ મધ્યમથી છૂટછાયા વરસાદ વરસી શકે છે. ખાસ કરીને હવે આપણે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો ભુજ, રાપર, નલિયા, અબડાસાના વિસ્તારોમાં પણ મધ્યમથી છૂટછાયા વરસાદની આગાહી કરવામાં આવેલ છે. કોઈ 1-2 સેન્ટરની અંદર ભારે ગાજવીજ સાથે વરસાદની પડી શકે છે અને પવન વેગથી વરસાદ વરસી શકે છે. પવનની ઝડપ 35 થી 40 કિમીની આસપાસ રહેશે. કેટલાક વિસ્તારોની અંદર ખાસ કરીને આપણે ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું અનુમાન તારવામાં આવેલ છે, જેમાં મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. કોઈક 1-2 ભાગ્યે જ વિસ્તારોની અંદર ભારે ગાજવીજ સાથે 1.5 થી 2.5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. તો આ હતા વરસાદના સમાચાર. અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને આ વિસ્તારોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે અરબી સમુદ્રમાં સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમ જે છે તે હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં દરિયા કિનારાના વિસ્તારોમાં પહેલાં વરસાદ વરસી શકે છે. ત્યારબાદ વલસાડના ધરમપુર, કપરાડા સહિત અનેક વિસ્તારોની અંદર પવન વેગથી અને ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે 1-2 સેન્ટરની અંદર. આમ તો છૂટછાયો વરસાદ વરસી શકે છે. તો આ હતા વરસાદના સમાચાર અને ખેડૂતભાઈઓને લાઈવ અપડેટ અનુસાર આ વરસાદના સમાચાર મૂકવામાં આવ્યા છે, જેથી કરીને ગુજરાતના ખેડૂતોને ખેતીલક્ષી અને હવામાનલક્ષી તાજેતરની અપડેટ અનુસાર આ વરસાદના સમાચાર મૂકવામાં આવે છે, જેથી કરીને ગુજરાતના ખેડૂતોને નિયત સમય અનુસાર
વરસાદના સમાચાર મળી રહે છે, તો આપણે વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને આવનાર દિવસોની અંદર વરસાદના સમાચાર સૌથી પહેલાં તમને જણાઈ રહે એ હેતુથી વિડીયો સચોટ લાઈવ માહિતી અનુસાર મૂકવામાં આવેલ છે.